नमस्कार, जय गुरुदेव। महेंद्र भाई जोशी, गायत्री परिवार, गायत्री शक्तिपीठ जामनगर। आज गुरु पूर्णिमा पावन अवसर पर गुरुदेव ने श्रद्धांजलि अर्पित करता हूँ बे शब्द गुरुदेव माटे। हे गुरुवर तव चरण मां हूँ करूँ छूं वंदना। हे गुरुवर तव चरण मां हूँ करूँ छूं वंदना। आप ब्रह्मा आप विष्णु आप छो शिव शंकर, आप स्वयं पर ब्रह्म हूँ करूँ छूं वंदना। हे गुरुवर तव चरण मां हूँ करूँ छूं वंदना। जे अखंड निराकार माही विश्व माही व्याप्त छो। जे अखंड निराकार माही विश्व माही व्याप्त छो। ते गुरु चरणार विंद ने हूँ करूँ छूं वंदना। हे गुरुवर तव चरण मां हूँ करूँ छूं वंदना। हूँ करूँ छूं वंदना। हूँ करूँ छूं वंदना। श्रीमद्भगवतो महापुरुषस्य विश्वराज्ञा पर्वतमानस्य अद्य श्री ब्रह्मणो तिथ्ये परार्धे श्री सेवद्वाराः कल्पे वैवस्वन्वन्तरे भूलोके जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे आर्यावर्त देशांतर देशे भारत देशे जामनगर क्षेत्रे अषाढ़ मासे शुक्ल पक्षे गुरु पूर्णिमा तिथि रविवासरे भार्गव गोत्र सौ પોતપોતાના ગોત્રનું નામ બોલે જો યાદ હોય તો ને તો ગુરુદેવનું ગોત્ર એ આપણા પિતા ગણાય એટલે ભારદ્વાજ ગોત્ર છે તો આપણે ભારદ્વાજ ગોત્ર બોલી શકીએ. સત્પ્રવૃત્તિ સંસ્વર્ધનાય દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલનાય લોક કલ્યાણાય આત્મ કલ્યાણાય વાતાવરણ પરિષ્કારાય ઉજ્જવલ ભવિષ્ય કામના પૂર્તે ચ પ્રબળ પુરુષાર્થમ કરિષ્યે અસ્મિ પ્રયોજનાય ચ ફલસાદિ આવાહી ચેતા પૂજનપૂર્વક સૌ પુની ગાયત્રી યજ્ઞ કર્મ સંપાદનાર્થમ સંકલ્પમ અહમ કરિષ્યે. હાથમાં રહેલા ફૂલ ચોખાને મસ્તક ઉપર અડાડી કુંડની મેખલા ઉપર મૂકી દેજો. જે બહેનોએ સંકલ્પ લીધો છે એ જો યજમાન દંપતી હોય તો પોતાના પતિ પાસે અથવા સહાયકની પાસે આજુબાજુ બેઠા હોય એની પાસે નાડા છડી બંધાવી લેજો. ચંદન ધારણ ચંદન શીતળતાનું પ્રતીક છે. સૌ પતિ પત્ની યજમાન દંપતી જે બેઠા છે એ પોતપોતાના જે તમારી પૂજાની થાળીમાં ચંદન એટલે કે કંકુ છે એને થોડું પાણીથી ભીનું કરી લેશે અને પછી એ ચંદનને એકબીજાના પુરુષને પતિને હંમેશા અંગૂઠાથી વિજય તિલક કરાય. પુરુષને એટલે કે પતિ હોય ભાઈ હોય પિતા હોય એને બહેનો દ્વારા અંગૂઠાથી હંમેશા વીર તિલક કરવામાં આવે છે અને બહેનો છે એને અહીંયા બેઠેલા પતિ યજમાન દંપતી છે એ અનામિકા આંગળીથી ગોળ તિલક કરશે, ચોખા ચડાવશે. આજુબાજુ બેઠેલા બધા જ એકબીજાને ચંદન કરી લેશે, સહાયક બનશે. ઓમ ચંદનસ્ય મૂલ્યમ પવિત્રમ પાવનાસનમ આપદં હરતે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા. ચંદન ધારણ કરવાથી આપણા જીવનમાં આવતી મુશ્કેલી
મુશ્કેલીઓ દૂર થાય છે, એનો નાશ થાય છે અને ત્યાં હંમેશા લક્ષ્મી સ્થિર રહે છે. એ આ મંત્રનો ભાવ રહે. તમારી પૂજાની થાળીમાં નાળાચડીના કટકા છે, કલાવાના રૂપમાં લઈ લેજો. બહેનો જે પરણિત છે એના ડાબા હાથમાં અને ભાઈના જમણા હાથમાં, બધા બહેનો આમ તો બધા તમે જૂના છો, તમને ખબર જ છે, એકબીજા બાંધી લેજો. અહીંયાથી બેન મંત્ર ઓમ રતેન દીક્ષામાપ્નોતિ દીક્ષયાપ્નોતિ દક્ષિણામ દક્ષિણા શ્રદ્ધામાપ્નોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે કલશ પૂજનમ. વ્રત સંકલ્પ, હાથમાં કાંડું બાંધવું એ શું છે? સંકલ્પ છે. સંકલ્પ લેવાથી આપણી અંદર દ્રઢતા આવે છે અને એ દ્રઢતાથી દક્ષતા આવે છે અને દક્ષતા આવવાથી આપણે આપણા લીધેલા સંકલ્પોને પૂર્ણ કરી શકીએ. મનુષ્ય દેવતા બને બને ધરતી સ્વર્ગ સમાન યહી સંકલ્પ હમારા યહી સંકલ્પ हमारा विचार क्रांति अभियान इसी को कहते युग निर्माण यही संकल्प हमारा यही संकल्प हमारा. कलश पूजनम. કળશ પૂજન ફૂલ અને ચોખા હાથમાં લેશું. કળશ એ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક છે અને એ બ્રહ્માંડના રૂપે શાસ્ત્રોમાં આપણા સનાતન ધર્મમાં કીધું છે યથા બ્રહ્માંડે તથા પિંડે. આપણા બ્રહ્માંડની અંદર જે કંઈ છે એ બધું જ ભગવાને આપણી અંદર મૂકી દીધું છે અને એટલા માટે આપણા આ કળશ દેવતાનું પૂજન કરીએ છીએ ત્યારે આપણે સમગ્ર બ્રહ્માંડનું પૂજન કરી રહ્યા છીએ. ભાવના કરીશું કે હે કળશ દેવતા, તમારી અંદર શું શું રહેલું છે. તો અહીંયાથી જ્યારે બેન મંત્ર બોલશે ત્યારે આપણને ખબર પડશે, આપણે સાંભળશું એટલે કે ત્રણે ત્રણ દેવતાનો વાસ એની અંદર છે. 7 દ્વીપો જે છે એ પણ એની અંદર છે. બધા જ દેવી દેવતાનો વાસ એની અંદર છે. એ બ્રહ્માંડ સ્વરૂપ કળશ દેવતા, તમે પવિત્ર બનો. તમારી અંદર અમે દેવી દેવતાને ધારણ કરી રહ્યા છીએ. એ ભાવનાની અંદર ओम कलश देवताभ्यो नमः. ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रितः मूले स्वस्य स्थितो ब्रह्मा मध्ये मातृगणस्फुटः पुरुषो तु सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथ अजुर्वेद सामवेदो अथर्वण अंगेश्च संहिता सर्वे कलशन्तु समाश्रिताः अत्र गायत्री सावित्री शान्ति पुष्टि करी सदा त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राणा प्रतिष्ठिता शिवः स्वयं त्वमेवासि विष्णुस्त्वं च प्रजापति आदित्यावसवो रुद्रा विश्वे देवास वैदुकाः त्वयि तिष्ठन्ति सर्वेऽपि यतः कामफलप्रदा त्वत्प्रसादादिदं यज्ञं कर्तुमीहे जलोद्भव सान्निध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा प्रसन्नो भव सर्वदा दीपपूजनम्. હાથમાં રહેલા ફૂલ ચોખાને મસ્તક ઉપર અડાડી અને કુંડ ઉપર મૂકી દઈશું. એ કળશ દેવતાને આપણે પ્રાર્થના કરી કે હે કળશ દેવતા, તમારી અંદર જે આદિત્ય, વસુઓ, રુદ્ર, અમારા પિતૃ દેવતાઓ બધા જ રહેલા છે એ સર્વે મળીને અમારું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આજે ગુરુ પૂર્ણિમાનો મહાન દિવસ છે. ગુરુ શિષ્યનો જે સંબંધ છે
કે આજે ગુરુ પૂર્ણિમા એ જે ગુરુનું મહત્વ છે એના દરેક શિષ્યને આજે ગુરુ માટે કંઈકનું કંઈક આમ કરીને છૂટવાનો જે આજનો દિવસ છે અતિ મહત્વનો. જામનગર ગાયત્રી શક્તિપીઠે સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો છે. સવારથી સાંજ સુધીનો 6 વાગ્યાથી લઈને સાંજના 7 સુધીનો કાર્યક્રમ. સવારમાં 3 કુંડી યજ્ઞ થયો, જે જન્મદિવસ લગ્ન દિવસ જે કંઈ પણ જેના હતા એ લોકો બધા આવ્યા હતા અને 3 કુંડ યજ્ઞના માધ્યમથી બધાને આહુતિ આપી વિશ્વના કલ્યાણ અર્થે બધાના ભવિષ્ય ઉજળું બને એ ભાવથી બધાએ આહુતિ આપી. ત્યારબાદ ગુરુ પૂજન કર્યું, ગુરુ પાદુકાનું પૂજન કર્યું, એમાં બધાએ ભાગ લીધો અને ત્યારબાદ અત્યારે 9 કુંડી મહાયજ્ઞ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજનું જે કંઈ પણ અંશદાન થશે, જે કંઈ પણ ફાળો થશે એ ગુરુના ચરણોમાં અર્પણ કરશે. ગાયત્રી જામનગર શક્તિપીઠ દરેક વ્યક્તિ કંઈકનું કંઈક, ફૂલની તો ફૂલની પાંખડી, જે એનાથી બનતી જે કોશિશ કરી અને ગુરુના ચરણમાં અર્પણ કરશે અને બધો ફાળો સાંજુ શાંતિ કુંજ હરિદ્વાર જશે. મારું નામ દીપાબેન મોડિયા અને ગાયત્રી જામનગર શક્તિપીઠમાં હું સક્રિય કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું. સવારનો જે નિત્ય યજ્ઞ છે એનું સંચાલન હું કરું છું અને કોઈ પણ ગુરુનું કાર્ય હોય એમાં પૂરેપૂરું મારો અત્યારે હું રિટાયર્ડ શિક્ષક છું અને મારો પૂરો સમય હું ગુરુના કાર્યમાં અત્યારે અર્પણ કરું છું. પૂરેપૂરી સમર્પિત છું અત્યારે અને જે કંઈ પણ ગુરુનું કાર્ય, કોઈ સંસ્કાર છે, પંચકુંડી યજ્ઞ છે, 11 કુંડી યજ્ઞ છે, પ્રજ્ઞાપુરાણ જે અમે પ્રજ્ઞાપુરાણ કથામાં જ્યોત્સનાબેન મહેતા કરે છે એની સાથે અમે સહયોગી તરીકે જ્યાં પ્રજ્ઞાપુરાણ, અત્યારે અમારું ધ્યેય એક લક્ષ્ય એ છે કે ગામડે ગામડે જઈ જન સુધી આ ગુરુના જે વિચાર છે, ગુરુનું જે કાર્ય છે ને જન સુધી પહોંચાડવાનું અમારું જે લક્ષ્ય છે એ ગુરુ અમારી પર કૃપા કરીને એ લક્ષ્યને અમને પહોંચી વળીએ અને એ અમારું જે ધ્યેય છે પૂર્ણ થાય એવી ગુરુના ચરણોમાં પ્રાર્થના. મારું નામ ગિરીશભાઈ ઝવેરીલાલ વ્યાસ છે. હું રિટાયર્ડ સિવિલ એન્જિનિયર છું. છેલ્લા 30 વર્ષથી શક્તિપીઠ હારે જોડાયેલો છું અને છેલ્લા 20 વર્ષથી ટ્રસ્ટીમાં છું. 5 વર્ષ પ્રમુખ હતો. એટલે ગુરુદેવ શ્રી પંડિત શ્રી રામ શર્મા આચાર્ય આંબલખેડામાં એમનો જન્મ થયેલો અને 16 વર્ષની ઉંમરે એને ગુરુદેવ વિશ્વેશ્વરનનો ચમત્કાર થઈ અને પ્રકાશ રૂપે એને આશીર્વાદ આપ્યા અને ગુરુદેવે 24 વર્ષ સુધી ગાયને જવ ખવડાવે, એ જવ નીકળે, એ જવ સાફ કરે અને રોટલી અને ગાયની છાશ 24 વર્ષ સુધી ગાયત્રી પુરુષચરણ કર્યા. એ પછી એને મથુરાથી હરિદ્વાર માતાજીને ગુરુદેવ બે આવ્યા. હરિદ્વાર જ્યાં સપ્ત ઋષિની આશ્રમ છે, જ્યાં 7 ધારા ગંગાની આશ્રમ બનાવ્યો શાંતિકુંજ અને એટલો બધો વિશાળ કે પોતે પરિશ્રમ કરી અને વિશ્વમાં આવા ગુરુ મળવા અશક્ય છે. કોઈ જાતનું ક્યાંય પણ નિરીપ્તિ કાંઈ નહીં. અત્યારે એના જમાઈ છે જે ડૉક્ટર પ્રણવ પંડ્યા, એમના દીકરા ચિન્મય પંડ્યા સંભાળે છે અને સંસ્થામાં અતિ ફૂલી ફાડી છે અને કોઈ જાતની નિસ્વાર્થ સેવા છે. ગાયત્રી શક્તિપીઠ અત્યારે ચાલે છે, એમાં નિત્ય યજ્ઞ થાય છે, બધા સંસ્કારો થાય છે, લગ્ન કરાવી છે અને ઘરે ઘરે યજ્ઞનો પ્રોગ્રામ કરી છે. ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યને સૌના ઉપર આશીર્વાદ વરસતા રહ્યા ગુરુ પૂર્ણિમાના દિવસે. નમસ્કાર. નમસ્કાર, જય ગુરુદેવ.